આપણે આ વર્ગીય વ્યંજનો જોયા. ત્યાં હવા વધુ અવરોધાય છે, પણ જે અવર્ગીય એટલે પ થી મ સુધીના પાંચે એ વર્ગીય વ્યંજનો છે. પણ પછીના જે છે એ ઈષત સ્પર્શ જ કરે છે, અને એટલે એ જે પછીના વર્ણ છે તે અવર્ગીય વ્યંજન ગણાય છે. એટલે વર્ગીય વ્યંજન અને અવર્ગીય વ્યંજન. હવે એમાં ઈષત સ્પર્શ થોડોક જ સ્પર્શ થાય એટલા માટે એને અવર્ગીય વ્યંજનમાં મૂક્યા છે. હવે એમાં જો ય ર લ વ, જો ય ર લ અને વ, આ જે માનો કે તમારે ય છે ને પણ ઈ બોલવો હોય, યને દીર્ઘાય કે રસોઈ ઈ, તો જો ઈ તો શું બોલાશે? ઈ જ બોલાશે. તો આ ય જે એનું સ્વરીભૂત તે આ ય પછી ર લ અને વ, આને અંતઃસ્થ પૂરા એ વ્યંજન પણ નથી, સ્વર સાથે પણ બેસી શકે તેવા છે, વળી પાછા વ્યંજન પણ ગણે છે. એટલે આ એ સ્વરોના સ્વરીભૂત વ્યંજન છે. એટલે ય ર લ વ એ અર્ધ સ્વર ગણવામાં આવ્યા છે. હવે આ જે બધા ઈષત સ્પર્શ વાળા છે એમાં હ, જો હ છે કંઠ્ય મહાપ્રાણ છે. પછી તાલવ્યમાં ય, જો ય શ, આપણે શ ની વાત કરી ગયા, તો આ અલ્પ પ્રાણ છે, આ મહાપ્રાણ છે. એ જ રીતે મૂર્ધન્ય ર, જો ર અને શ, ફાડ્યો શ, આ એ અલ્પ પ્રાણ છે આ બે, અને આ મહાપ્રાણ છે. એ જ રીતે દંત્યમાં આ લ તે અર્ધ અલ્પ પ્રાણ છે, અને એ પાર્શ્વિક છે. પાર્શ્વિક લ અને ળ બે પાર્શ્વિક વ્યંજન છે. અને સ અને વ એ દંત્ય પણ થાય છે. જો વ દંતોષ્ઠ બંનેનો અસર થાય છે એને. એટલે અહીંયા જે વ છે ને એ દંત્યમાં પણ છે, અને આ વ તે દંતોષ્ઠ એટલે આ ઓષ્ઠમાં પણ એ વ આવશે. એટલે ય ર લ વ શ સ હ ળ, આ જે છે ને એ અવર્ગીય વ્યંજન અને ઈષત સ્પર્શ વાળા, મુખમાં જે પહેલાની જેમ પૂરો અવરોધ નથી, ઈષત સ્પર્શ વાળા વ્યંજન કહેવામાં આવ્યા છે. એમાં પણ કેટલાક થડકાર વાળા છે. તે ર, જો આમ થડકાર લાગે છે, ર અને તો આ થડકાર વાળા અને પાર્શ્વિક છે. પછી જ્યારે પ્રકંપ જરા આવે છે, હવા ધ્રુજી, પેલી જે તંત્રીઓ ધ્રુજી અને થોડો કંપ આપે છે, તો એ ડ ર એ પ્રકંપી પણ છે. પછી જ્યારે હવા રોકાય અને પછી એકદમ સ્ફોટ થાય તો એને સ્ફોટક વ્યંજન કહ્યા છે. જેમ કે ક કંઠમાં રોકાય છે, ગ, જો આ સ્ફોટક વ્યંજન જે હોય એનું ખાસ એ કે એને બહુ લંબાવી શકાતા નથી, પછી તો સ્વર આવી જાય કે એટલે એને બહુ લંબાવી શકાતા નથી. ટ ઠ ડ ઠ ત દ થ પ બ ભ, આ જે છે એને સ્ફોટક ગણવામાં આવ્યા છે. એટલે આ ઈષત સ્પર્શ વાળા જે અવર્ગીય વ્યંજન અને એ જે છે એને વિશે આપણે જોયું. હવે તમને થશે કે કક્કામાં બે બાકી રહ્યા.
જ્યારે કક્કો બોલતા હશું તો આપણે બે બાકી રહ્યા, અને તે આ ક્ષ અને આ જ્ઞ. ક્ષ અને જ્ઞ. હવે આ ક્ષ અને જ્ઞ એ જરા બોલી જુઓ. ક્ષ ક્ષત્રિય, ક્ષાર. તો આ રક્ષા, તો જો આ શું બોલાય છે? રક્ષા. તો આ જે છે એ ખરેખર એ સ્વતંત્ર એક અક્ષર નથી. ખરેખર આ જોડાક્ષર છે. આ ખરેખર જોડાક્ષર છે, પણ એને એક જોડાક્ષરને એ સ્વતંત્ર લેખન સંજ્ઞા મળી છે. છે જોડાક્ષર પણ સ્વતંત્ર લેખન સંજ્ઞા આને મળી છે. અને એટલે આ જો ક્ષ છે એમાં ક્યાં ઉચ્ચારણ કરી જો ક્ષ, તો એ પહેલા જરાક અર્ધ ક બોલાશે અને પછી એ શ બોલાશે, ક્ષ ક્ષ, અને પછી અ બોલાશે. એટલે આમ જો તો આ ક વત્તા શ અને એમાં ભળેલો છે સ્વર અ, અને આમ એક ક્ષ થયો છે. એટલે આને આપણે મૂળ અક્ષર કહી શકીએ નહીં. એટલે ખરેખર મૂળાક્ષરમાં આ જરા ધ્યાન રાખવા જેવી બાબત છે કે એક ક્ષ અને એનું જે એક વિભાજન છે. બીજું, એને સ્વતંત્ર લેખનની આકૃતિ મળી છે. સ્વતંત્ર એટલે આપણે એને જરા ધ્યાન રાખવાનું બન્યું છે. એટલે હા, બીજું આ જ્ઞ છે. હવે જ્ઞ જે છે એ અત્યારે એનું ઉચ્ચારણ થોડું બદલાયું છે. હવે આનું એ જ અર્ધ જ છે. પછી આજે સંચય, અંજલિ, તો એ જે આપણે જોયું હતું કે આ ય છે એટલે જ વત્તા ય વત્તા અ, આમ છે એ આ બનેલો છે જ્ઞ. આ એનું વ્યાકરણી વિભાજન તે આમ છે. હવે આ ય તે અનુનાસિક વ્યંજન છે. અનુનાસિક વ્યંજન એ ય છે, વ્યંજન. જ્યાં એટલે આ ખરેખર આનું ઉચ્ચારણ તે જ્યાં થાય. જ્યાં આવું જોઈએ. જ્યાં જ્ઞાન તો જ્ઞાન. તો આ રીતે ઉચ્ચારણ હોવું જોઈએ. પણ કેટલીક વાર શું થયું છે કે ઉચ્ચારણ એની ધ્વનિ સંજ્ઞા એક હોય લખવાની, પણ એનું ઉચ્ચારણ ભિન્ન હોઈ શકે. દાખલા તરીકે જો ફાડ્યો શ છે મૂર્ધન્ય, એનું સ્વતંત્ર ઉચ્ચારણ છે, પણ તમે કોઈ અહીંયા વેદપાઠી બ્રાહ્મણને તમે સાંભળ્યા હોય તો તમે જોશો કે એ પુરુષ એને બદલે બોલશે પુરુષ. જો એને વ્યાકરણ પ્રમાણે એ શ છે, પણ બોલાશે શું? તો પુરુષ. એમ જ આ જે જ્ઞ છે એ ખરેખર જ્ય વિભાજન છે, જેમ અહીંયા શ છે. અને જો જોઈ લેજો કે આપણો જે ખ છે એ કઈ રીતે આવ્યો છે, તો કે એ આ ખ છે તે આ સંસ્કૃતના આ ખ માંથી નથી આવ્યો. એ શેમાંથી આવ્યો છે? તો કે જો આ શ છે, આમ શ થયો, પછી આમ અડવા ગયા, પછી આમ પાછા આવ્યા અને આમ થયું. સળંગ લેખન પદ્ધતિ ગુજરાતી અપનાવી છે. અને પછી આ રીતે આપણે આમ થયું, પછી આમ પૂરા અડવા ન ગયા, પાછા આવ્યા અને આમ થયું. અને એમાંથી આજે આજનો ખ જે આવ્યો છે ને તે આ શ ફાડિયા શ માંથી આવ્યો છે.
એટલે અહીંયા જેમ નું ઉચ્ચારણ ખ, એ જ રીતે અહીંયા જે જ્યાં છે, જ્યાં એનું ઉચ્ચારણ એ કદાચ મૂળ જ્ઞ હોઈ શકે, પણ આપણે જે આપણી ભગીની ભાષા હિન્દી અને એમાં આજે આ ગ અને ય જોડવામાં આવે છે, જ્ઞ, ને ગુજરાતીના પણ મોટા મોટા માણસોને બોલતા સાંભળ્યા છે, એ પણ યજ્ઞ ને બદલે યજ્ઞ બોલશે. હવે જો જય તમે લ્યો, જય તો એમાં આ અનુનાસિક તો છે જ, તે આ તો અનુનાસિક આવવું જોઈએ. હવે જો આ જ્ઞમાં કાંઈ અનુનાસિક વર્ણ છે, એટલે હિન્દી જરા મૂળ ઉચ્ચારણથી દૂર ગઈ છે, જ્યારે ગુજરાતીમાં ન અનુનાસિક વર્ણ એ જળવાયો છે, અનુનાસિકત્વ. એટલે ગુજરાતીનો જ્ઞ એ જરા આની વધુ નજીકનો છે. એટલે આ રીતે સ્વર અને વ્યંજન અને એનું આખું જે કોષ્ટક છે એ આપણે પછી આપણે જોઈશું કે આખું કોષ્ટક વિભાજન કઈ રીતે છે. આ એટલા માટે રાખવાનું છે વિભાજન કે તમને સંધિમાં વર્ણનો જે કેમ બદલો થયો, શું થયું, આ બધામાં આ વ્યંજનનું જે માળખું છે ને એ તમને બહુ ઉપયોગી થશે. એટલે થોડી વધારે ચર્ચા કરી, કદાચ અરસિક પણ લાગી હોય, પણ આ ભાષાના મૂળ ધ્વનિ, નાનામાં નાનો ધ્વનિ ઘટક એ સ્વર અને વ્યંજન, એના વિશે જરા હવે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે તો આપણે સળંગ શ્રુતિ હોય છે. હવે જો આપણે હમણાં શબ્દ જોયો તો કે રામ શબ્દ છે તો કઈ આપણે ર, પછી આ, પછી મ, પછી આમ બોલીએ છીએ? આમ નથી બોલતા, પણ આપણે સળંગ શ્રુતિ રૂપે બોલીએ છીએ. આમાં આ ભેળવી અને ર એ રા થયું અને આ મ આમ આખો થયો, એટલે આ અક્ષરો બન્યા અને અક્ષરની સળંગ શ્રુતિ આવી. અને એ રીતે પેલું ડસ્ટર કેમ કઈ જાય છે મારાથી? હા ઠીક, મને દેખાનો નહીં, બોલું કંઈક વહી ગયો. તો એક આપણે છે ને એક ધ્વનિ વિભાજન એ જરા બરાબર શીખી લેવાની જરૂર છે. હવે આપણે હમણાં જ જોયું કે રામ છે એનું જો ધ્વનિ વિભાજન કરવું હોય તો ર, આ, પછી મ, અને આમ છે એ રામ. એટલે મ અક્ષર કેમ બન્યો? તો કે ખોડો જ્યાં હતો એમાં એને સ્વરને આંજવામાં આવ્યો, એટલે આ મ થયો. આ ધ્વનિ ઘટક છે, આ વ્યંજન છે, સ્વર વ્યંજન એ નાનામાં નાનો ગંડ, પણ આ શું થયું? મ, તે અક્ષર થયો. આ વર્ણ છે, આ બધા શું છે? આ બધા વર્ણ છે. જો વર્ણ અને અક્ષરમાં ભેદ છે. અક્ષર એટલે નાનામાં નાનો ઉચ્ચારણ ક્ષમ, નાનામાં નાનો ઉચ્ચારણ ક્ષમ ઘટક, ઉચ્ચારણ ક્ષમ ઘટક તે અક્ષર છે, જેને સ્વતંત્ર રીતે તમે સરળ રીતે ઉચ્ચારી શકો છો. તો આ અક્ષર થયા, પણ એમાં કયા ધ્વનિ ઘટકો આવ્યા છે? તો હવે અહીંયા આપણે જરાક એક જોઈએ કે કેટલાક એમ કહે છે કે ગુજરાતી તે વ્યંજનાંત ભાષા છે, છેડે બધા વ્યંજન ખોડા જ આવે. એલા જો તમે આ રામ એમ 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 આમ અધૂરું જ બોલો છો ને, તો આ તો ખરેખર અક્ષર ત્યારે બને છે કે જ્યારે એમાં સ્વર ભળે છે. હવે માનો કે આપણે સંધિ કરવી છે કે
રામ અને એમાં આપણે ઈશ્વર શબ્દ ભેળવવો છે. હવે રામ વત્તા ઈશ્વરની જો તમે જો આમ હોય, જો ગુજરાતી વ્યંજનાંત ભાષા હોય તો શું થશે? તો કે રામ ખોડો એમાં આઈ ભળી જશે એટલે રામી અથવા રામીશ્વર, રામેશ્વર થશે. પણ આપણે રામે જે સ્થાપેલા શિવ તેને રામેશ્વર કહીએ છીએ, કારણ કે આપણે જોયું કે જ્યારે અ હોય એમાં જ્યારે ઈ ભળે ત્યારે શું થઈ જાય છે? એ થઈ જાય છે. તો ખરેખર શું બોલીએ છીએ આપણે? રામેશ્વર. અને એનો અર્થ આ થયો કે ગુજરાતી તે વ્યંજનાંત ભાષા નથી. કાંઈ રમા હોય તો રમ અને મવને આ કરવો જ પડે તમારે રમામાં. તો એ જ રીતે માત્ર આ ખાલી જે શબ્દ અક્ષર હોય જે અન્ય સ્વર વ્યંજનના અ સિવાયના સ્વરવાળા એને રાખવાનું, પાછું આને તો કે નહીં એ વ્યંજનાંત. આ વાત વ્યાકરણની દૃષ્ટિએ, ઉચ્ચારણની દૃષ્ટિએ, આ સંધિની દૃષ્ટિએ આપણે જે બોલીએ છીએ એની દૃષ્ટિએ છેલ્લે લંબાય જ તે. અને વ્યંજન એટલે આ ખરેખર એ ગુજરાતી તે વ્યંજનાંત ભાષા છે એવા વિધાન સાથે આ વ્યાકરણ સંમત થતું નથી. એટલે આપણે આ જરા સાચો ખ્યાલ મેળવવો જોઈએ. આપણે કહી ગયા કે જયંત કોઠારી ખુદ પાઠ્યપુસ્તકમાં જ્યારે રામ શબ્દનું ધ્વનિ ઘટકનું વિભાજન કરે છે ત્યારે એ પોતે પણ આમ લખે છે. રા પછી મ અને અ આમ લખે છે. આ શું કામ ભાઈ? એણે જયંત કોઠારી જેવા વિજ્ઞાન, જેમણે આ આખું ભાષા વિજ્ઞાન વિશે બહુ સરસ પુસ્તક લખ્યું છે. અને આ પુસ્તક લખનારો માણસ જેણે પાઠ્ય પુસ્તક પણ તૈયાર કર્યું છે અને એમાં પણ એમણે જે રામ શબ્દ છે એ જો એણે છે ને સ્પષ્ટ એમાં લખ્યું છે. એક જગ્યાએ એણે રામ શબ્દનું ધ્વનિ વિભાજન પણ કરી બતાવ્યું છે અને એમાં એણે મ એ હવે અત્યારે નહીં જડે, પછી શરૂ છે કે બોલો? તો એ આ જરા અત્યારે જે એક પ્રવર્તતી જે સમજ છે એના વિશે જરા વ્યાકરણ જે અથવા તો આપણી ભાષા કે જે સંસ્કૃતની પુત્રી છે એના વિશે આપણે એમ કહી શકીએ કે ગુજરાતી તે વ્યંજનાંત ભાષા ગણાય. એ વાત અમને સાચી લાગતી નથી. તો આ સ્વર અને વ્યંજન, સ્વર અને વ્યંજન, આ વર્ણો અને એનું મિલન થયું એટલે અક્ષર બન્યો, એટલે અક્ષર બન્યો. હવે આપણે આ કહી ગયા અક્ષર નાશવંત અક્ષર, જે નાશવંત નથી તે, એટલે કે આ અક્ષરને ચોક્કસ સંજ્ઞાઓ લેખિત ધ્વનિને, જે ધ્વનિ છે અક્ષર છે એને નિશ્ચિત આકાર આપવામાં આવ્યો છે, એટલે લેખી સંજ્ઞા આપવામાં આવી છે. આકાર લખી એ અક્ષરના ધ્વનિનો, આ ધ્વનિ જે છે એ ધ્વનિને નિશ્ચિત આકાર આપવામાં આવ્યો છે અને તે આકાર જે આપવામાં આવ્યો છે તે લિપિ બની. તે આ લિપિ બની. હવે એક એક જ અક્ષરના માત્ર શબ્દ હોય એવું નથી. આપણે ઘણા બધા શબ્દો બોલીએ છીએ. કમળ તો ક મ ળ. નરસિંહ મહેતા કે હળવે 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 હરજી મારે મંદિર આવે. તો જો આ જે વધારે ધ્વનિઓ છે સળંગ શ્રુતિ રૂપે આખા આવે છે. તો આ અક્ષરો મળી અને શબ્દ બન્યા. અક્ષરો મળી અને શબ્દ બન્યા. હવે
આ જે શબ્દ છે, શબ્દ એને પાછો એને વાંચતા જ તે આપણને એનો અર્થ સમજાય છે. શબ્દને વાંચતા આપણને એ શબ્દ કોની સંજ્ઞા છે એ તરત આપણને ખ્યાલ આવે છે. એટલે શબ્દમાં અર્થ ભર્યો છે. ભાષા તે ધ્વનિની બનેલી છે. આપણે જોઈ ગયા કે ભાષા તે ધ્વનિની બનેલી છે અને ભાષા ધ્વનિની બનેલી છે. હા, પણ હવે જેમ કે જો બરફ, તો આ એક શબ્દ થયો, આટલા ઉચ્ચારણો થયા બ ર ફ અને એમ કરીને એક શ્રુતિ એક બરફ એક શબ્દ બન્યો. તો આણે અર્થ પણ આપ્યો કે પાણીનું શીતળ ઘન સ્વરૂપ. હવે આપણે ભાષા એ ધ્વનિની બનેલી કહીએ તો જેમ બરફ છે એમ માનો કે આ રબ ફ કે ફ બર કે ફ બર આ પણ ધ્વનિ તો છે જ, તે ધ્વનિ સમૂહ તો છે જ તે. પણ આને આપણે ભાષા કે શબ્દ કહી શકીએ ખરા? શું કામ ન કહી શકીએ? તો કે આનો કશો અર્થ નથી. આ ધ્વનિઓ એવા છે કે જેનો અર્થ નથી. તો ભાષા માત્ર ધ્વનિની બનેલી છે એમ નહીં, ભાષા સાર્થ ધ્વનિની બનેલી છે. એવા ધ્વનિઓ મળીને શબ્દ બન્યો અને એ શબ્દને એની સાથે અર્થ એનો શબ્દની સાથે સંકળાયેલો છે. એટલે આમ શબ્દમાં જેમ કાલિદાસ કહે છે પાર્વતી પરમેશ્વરો, એમ આ શબ્દ અને અર્થ એ આપણે સમજીએ છીએ કે બરફ પડ્યો એટલે કાંઈ બ પડ્યો, ર પડ્યો, ફ પડ્યો એમ નહીં, પણ આપણે સમજીએ છીએ કે બરફ ધ્વનિ એનો એક શબ્દ બન્યો ને એનો અર્થ તે પાણીનું શીતળ ઘન સ્વરૂપ. એમ આ શબ્દ છે એ સાર્થ ધ્વનિ અર્થ આપે છે અને એ ઓલું કરે છે. હવે આપણે પહેલા આ અક્ષર વિશે જરા વાત કરીએ કે અક્ષરના લેખન પરત્વે આપણે જરા પછી જ લઈશું, કારણ કે લેખનનો એકમ છે એ આપણે પછી લઈશું. એટલે અક્ષર મળીને શબ્દ બન્યો. હવે જો ભાષા આપણે કહીએ કે શબ્દ અર્થ તો આપે છે. હવે માનો કે આપણે આમ કરી લખીએ કે રામ, રાવણ, તીર, સીતા, વન, લંકા, જવું, હણવું, તો આ શબ્દ તો પોતાનો અર્થ આપે છે, પણ એ સામાન્ય રીતે તમને આ આખું વસ્તુનો શું કહેવા માંગે છે, આખા સળંગ શ્રુતિનો શું અર્થ છે, એનો કંઈ ખ્યાલ મળે છે આપણને રામ, રાવણ, તીર, સીતા, વન, લંકા, જવું, હણવું. પણ આનાથી આપણને આના અર્થો જે છે એ તો કાંઈ આપણને મળશે નહીં. તો આ શબ્દ તો થયા પણ પૂરો અર્થ ન પહોંચાડી શક્યા. તો હવે પૂરો અર્થ ક્યારે પહોંચાડી શકે? જો શબ્દને સ્વતંત્ર અર્થ છે, પણ પ્રત્યયને કોષગત અર્થ નથી.
જે શબ્દ, ભાષા માત્ર શબ્દની નહીં, શબ્દ અને પ્રત્યય મળીને એ આખો વિચાર પહોંચાડી શકે છે. એટલે પ્રત્યયને કોષગત અર્થ નથી, પણ જ્યારે એ શબ્દ સાથે સંકળાય છે ત્યારે એ અર્થ પ્રગટ કરે છે, અને આખો અર્થ એ પ્રગટ કરવામાં એ પ્રત્યયની જરૂરિયાત છે. એટલે માનો કે અહીંયા આપણે કહીએ કે રામે, રાવણને, પછી તીરથી, પછી સીતા માટે, પછી વનમાંથી, પછી લંકામાં, પછી જઈને હણ્યો. તો હવે જો આ બધા શબ્દ માત્ર નહોતા આપતા, અર્થ આપી શકતા પૂરો. માત્ર પ્રત્યય એ ને થી માટે, માંથી માં, તો પણ કઈ જવું હણવું, તો આ પણ પ્રત્યય અર્થ ન આપી શક્યા. આ પણ અર્થ ન આપી શક્યા. એ ને થી રામ રાવણ, તીર, સીતા, વન, લંકા, જવું હણવું, એક ચોક્કસ અર્થ ન આપી શક્યા. એ ને થી માટેમાંથી માં પણ અર્થ ને પેલું, પણ જ્યારે આ બંને મળે છે, શબ્દ અને પ્રત્યય બંને મળે છે, ત્યારે એક વિચાર, એક સળંગ અર્થ આપણને એ વિચાર પૂરો પ્રગટ કરે છે. અને એટલે અહીંયા આ વાક્યમાં રામે રાવણને તીરથી, સીતા માટે વનમાંથી, લંકામાં જઈને હણ્યો. તો આપણે સ્વર વિશે થોડું જોઈ ગયા છીએ. થોડુંક જરા વધુ જોઈએ. એક તો આપણે દ્વાદશાક્ષરીમાં એક આમ આવશે કે કહ અને કમ, કમ અને કહ, આ બે એ ખરેખર એ સ્વતંત્ર સ્વર નથી. એની પહેલા સ્વર વગેરે હોય છે, એટલે આને સ્વરાદિ કહ્યા છે. રામ, તો મ પછી વિસર્ગ આવે છે. દુઃખ, તો ઉ પછી વિસર્ગ આવે છે. દુઃખ. સહેજ વિસર્ગ એટલે સહેજ જે હકારનો અવાજ આવે છે. જો પૂરો અર્ધ વ્યંજન હ નહીં, પણ સહેજ ઘોષત્વ આવે, એ વિસર્ગ છે. એટલે આ જે કક્કાના પહેલામાં એને આપણે એ સ્વર તરીકે આપણે ગણતા નથી. બીજું એ કે જે રૂ સ્વર છે, રૂ, ઋષિનો રૂ, જો રૂ, એમ ક્યાંય અડે વગર રૂ, એક સ્થિતિ થશે. પણ આ રૂનું ઉચ્ચારણ છે, એના વિશે જરા વાત કરું. એક હિન્દી ભાષી હતા, એમણે એમ કહ્યું કે કૃષ્ણ જ સાચું છે. એમ કૃષ્ણ જ સાચું છે. આ રૂનો ઉચ્ચાર હિન્દી વાળા તે રી કરે છે. ઋતુપતિ સાવન રી. એ લોકો ઋષિ હોય તો એ લોકો ઋષિ લખશે. એટલે આ રૂ એ જો હિન્દીમાં તદ્ભવ છે, એ રૂનો રી થયો તદ્ભવ. એ જ રીતે ગુજરાતીમાં રૂનો ર થયો. ગુજરાતીમાં રૂનો ર થયો. જેમ કે જય શ્રી કૃષ્ણ એમ કહેશે, જય શ્રી કૃષ્ણ. જો જય શ્રી કૃષ્ણ, તો આ રૂનો જો
આ જે હિન્દી વાળા જેમ રીતુ કહેશે એમ આપણે શું કહી, એ રત આવી ને રાજ આવજો. હા, હવે રત ભરાઈ ગઈ તો રત આપણે રૂનો ર કર્યો. આ જેમ આ તદ્ભવ છે એમ આ પણ તદ્ભવ જ છે. આ રીતુ પણ આ જે તદ્ભવ જ છે. પણ ખરેખર મેં આ વાત કરી કે ઈ જે છે સ્વર, ઈ એ તો તાલવ્ય છે, એ તાલવ્ય છે. અને રૂ જે સ્વર છે એને મૂર્ધન્ય ગણવામાં આવ્યો છે, મૂર્ધન્ય છે. તો આ જે બારાક્ષરીનો ક્રમ તમે જુઓ તો આજે અ પછી જુઓ આ, પછી મેં એને એ જ કહ્યું કે ઈ અને પછી જો તમે ઈ કહેતા હો તો એના પછી રૂ આવવો જોઈએ. એને બદલે એ ઉ અને પછી રૂ આવે છે. એનો અર્થ એ કે ઉ અને આ રૂ એને ઉ સાથે વધુ સામ્ય છે. તો મને કે સંસ્કૃતમાં, અંગ્રેજીમાં સંસ્કૃત કેમ કહેવાય છે? તો મેં એમને કહ્યું કે પહેલા જે સંસ્કૃત ભણ્યો વિલિયમ જોન્સ એ બંગાળમાં ભણ્યો હતો. અને હિન્દીની જેમ બંગાળમાં પણ રૂનું ઉચ્ચારણ રી હતું, એટલે એણે અંગ્રેજીમાં એણે સંસ્કૃત લખ્યું. જો કૃત ઉ કરવું જોઈએ એને બદલે કૃત લખ્યું. શું કામ? તો કે એ જ્યાં ભણ્યો ત્યાં એણે સંસ્કૃત સાંભળેલું અને એટલે એણે એમ સ્પેલિંગ લખ્યો. પણ મૂળ રૂ ને ઉ સાથે વધુ સામ્ય છે. શું કામ? તો કે જો સંસ્કૃતમાં કૃત ધાતુનો અર્થ થાય કાપવું, કૃત ધાતુનો અર્થ થાય કાપવું. અને આપણે જેમ ત હોય એનો ટ કરીએ, પત પટ અને પછી ડ થયો છે તો તનો ટ કરી નાખીએ. એમ કૃત અને એના પરથી આજે અંગ્રેજીમાં કટ થઈ. પણ મેં કીધું એના સ્પેલિંગમાં જુઓ, CUT કટ છે. જો આ યુ જે દેખાડે છે તે રૂ ને ઉ સાથેનું, મૂર્ધન્ય સાથેનું જે સંબંધ છે એ જરા સમજાય છે. એટલે આ જરા રૂના ઉચ્ચારણ વિશે, ક્રમ વિશે, એ વિશે આપણે વાત કરી. બધા જ સ્વરો તે ઘોષ વ્યંજનો છે. હવે આપણે એક આ જે ડ છે એ ડના જરા ગુજરાતીમાં બે પ્રકારના ઉચ્ચારણો જરા મળશે. એક આદ્ય નહીં, પણ જ્યારે ડ આવે તો સંસ્કૃતના અવગ્રહ જેવું એ બોલાય છે. જેમ કે જો ભેંસ અને પાડો, તો પાડો પણ તમે બૂમ પાડો, જો બૂમ પાડો, ભેંસ અને પાડો પણ બૂમ પાડો. તો અહીંયા અડ પાડો, ઘડો, દડો, તો અડ જેવું અહીંયા પણ પ્રારંભમાં જ્યારે ડ હોય ત્યારે તો સ્પષ્ટ એ મૂર્ધન્ય ડ જ છે. પણ અહીંયા સહેજ આ ઉચ્ચારણમાં જરાક જે ગુજરાતીમાં છે એની થોડી વાત કરી. હવે આ જે આપણે અનુનાસિકની વાત કરતા હતા કે એક તો એ ધ્યાન રાખવાનું કે અનુનાસિક એનું સ્થાન માથા ઉપર છે, સર્વોચ્ચ છે. અને એટલે જો સ્વરમ અનુસરતી ઇતિ અનુનાસિક, જે સ્વરને અનુસરે પછી બોલાયા તે સ્વર છે અને અનુનાસિક છે. દાખલા તરીકે જો ક, અ,
પછી મ અને પછી પ. તો કંપ. તો જો મ એ અર્ધો છે, પણ આ ક અ ભળીને ક થયો, પણ જે બોલાય છે એને આગળના અક્ષર ઉપર આ અનુનાસિક મુકાય છે, એટલે કંપ. તો જો કંપ પ માથે નહીં, પણ એ અહીંયા મ ઉપર મીંડું કરવાનું હોય, એટલે પ ઉપર નહીં પણ કંપ ન. તો એ અહીંયા એની આગળના અક્ષરની માથે એ આ અનુનાસિકનું ચિહ્ન, અનુસ્વારનું ચિહ્ન તે મુકાય છે. બીજું આપણે એ જોઈએ કે તીવ્ર અનુસ્વારમાં જો ગુજરાતીમાં અનુસ્વારના બે પ્રકારના ઉચ્ચારણ છે. એક તે શું છે? તો કે સાનું નાસિક, સાનું નાસિક વ્યંજન, અને બીજું છે તે સાનું નાસિક સ્વર છે. જો સ્વર એક સાનુનાસિક વ્યંજન છે, પણ એક પહેલા એ કહી દઉં તમને કે આ અનુનાસિક પછી જે વર્ગનો અક્ષર હોય એ વર્ગનું અનુનાસિક મુકાય. જેમ કે જો અહીંયા હું લખું છું કે મંગલ પ્રસંગે, મંગલ પ્રસંગે, પછી મંજુલ નાદે, મંજુલ નાદે, પછી મંડપ રોપે, મંડપ રોપે, પછી મંદ હસંતી, હસંતી, મમ્મી, અંબા મહાલે. હવે જો અહીંયા દરેક મ ઉપર અનુનાસિક છે, પણ એ દરેકનું ઉચ્ચારણ કઈ રીતે થશે? તમારે જો ધ્વનિનું વિભાજન કરવાનું હોય તો કઈ રીતે કરશો? તો જો આ મ પછી અનુનાસિક પછી કયો વર્ણ આવ્યો છે? તો કે ગ છે. તો ગ એ કયા વર્ણનો એનો આ જે કંઠ્ય છે બધા એનો અનુનાસિક કયો છે? તો કે અંગ છે, અંગ. તો અહીંયા શું આવશે? તો કે મંગ. જો મંગ, 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 મંગલ. શું કામ આમ થયું? જો મ કે ન કે નહીં આવે, મંગલ, ગંગા, સંઘ, શંખ. જો ક ખ ગ ઘ, તો બધાયમાં સંઘ, જો બધે અંગ બોલાશે, કારણ કે અનુનાસિક પછી જે તે વર્ણનો તે અનુનાસિક વ્યંજન લે છે. હવે જો અહીંયા અંગ નહીં આવે, જો અહીંયા મંજુલ, તો અહીંયા જુઓ કે જ છે, તો જ નો અનુનાસિક કયો છે? તો કે ય છે. મંજુલ, અંજલિ. મારું જીવન અનજલી નહીં, મારું જીવન અંજલિ થાજો. તો એ ચછ જ હોય તો ય બોલાય, એટલે અહીંયા આમ થશે કે મંજુલ નાદે. પછી અહીંયા મ પછી ડ છે, તો ડ એ કયા પેલો સ્થાનનો છે? તો કે ટ, ઠ, ડ, ઢ. એ મૂર્ધન્ય છે, અને એનો અનુનાસિક કયો છે? તો કે અણ છે. તો એ કેમ લખાશે છૂટું? તો કે મંડપ, મંડપ રૂપે. કુંડ, તો એ તુંડ મિજાજી, પંડિત. તો ટઠ ડઢ પછી પછી મંદ સંતિ. આ અનુનાસિક પછી કયો છે? તો કે દ. દ કયા વર્ણનો છે?
તો કે ત થ દ ધ દંત્ય છે, તો અહીં એનો અનુનાસિક કયો છે? તો કે ન છે. તો અહીંયા કેમ છૂટું પડશે? તો કે મંદ સંતિ. હા, અને પછી અનુનાસિક પછી કયો છે? મ છે. અંબા અનુનાસિક પછી કયો છે? તો કે બ છે. તો એનું વિભાજન કેમ થશે? અહીંયા શું બોલાણું? તો કે અંબા. તો કે અનુનાસિક પછી જો પ ફ બ ભ કે મ હોય તો એનું ઉચ્ચારણ તે મ થાય, મ વ્યંજન કરવાનું. એટલે મમ્મી અને અંબા. તો જો અંબા, કારણ કે બ છે ને એટલે અનુનાસિક તે જે તે વર્ગનો અર્ધ અનુનાસિક વ્યંજન મૂકવાનો. પણ આપણે ત્યાં આ બધા ટબકા રૂપે પણ માન્ય છે. એટલે પણ હવે આપણને અહીંયા તો આપણે સંસ્કૃતના બધા જે અનુનાસિકો છે એ બધા તીવ્ર છે. હવે અનુનાસિક ગુજરાતીમાં બે પ્રકારના છે. આપણે જોઈ ગયા કે અનુનાસિક વ્યંજન છે. આ બધા જે જોયા ને તે અનુનાસિક વ્યંજન વાળા શબ્દ જોયા, જેને ગુજરાતીમાં તીવ્ર અનુસ્વાર કહ્યા છે. તીવ્ર અનુસ્વાર કે વિકલ્પે તમે એને હિંદ, હિંદ, હિંમત, તો વિકલ્પે તમે અનુનાસિક વ્યંજન મૂકી અને તમે વિભક્ત કરી શકો. તો એ જે અનુસ્વાર એ તીવ્ર અનુસ્વાર છે. પણ માનો કે તમે કાંત, આપણા ખંડકાવ્યના પિતા ગણાય એવા કવિ કાંત, જોજો કવિ કાંત, તો અહીંયા અનુનાસિક પછી ત વર્ગનો વ્યંજન છે. ત એટલે પછી શું આવશે? તો કે ત થ દ ધ ન. તો શું થયું કે કાંત. આમ લખી શકશો તમે. કાંત આમ પણ ખરું છે, આમ પણ ખરું છે. પણ હવે તમે જરા વિચારો કે ક્યારેક તો રેંટિયો કાંત, જો રેંટિયો કાંત, તો અહીંયા કાંત વર્ગીય વ્યંજન, જે તે વર્ગનો વ્યંજન મૂકી શક્યા, વિભક્ત કરી શક્યા. પણ હવે રેંટિયો કાંત, તો રેંટિયો કાંત એમ બોલીએ છીએ આપણે, જરાક જ બોલીએ છીએ. તો અહીંયા જે આ અનુનાસિક આવ્યું એ સાનુનાસિક સ્વર છે. જો કા, એટલે આને તમારે વિભક્ત કરવું હોય તો તમારે ક પછી આમ, તો આમ થાય કા. એટલે આ ક માં આ ભળી ગયો એટલે આ કા થયું. આને તમે વિભક્ત નહીં કરી શકો. તો આ સહેજ બોલાય અને થોડુંક જ અનુનાસિક નાકમાંથી સ્વર સાથે બોલાય. આને આપણે સાનુનાસિક સ્વર કહીએ છીએ. એટલે અનુસ્વારના ઉચ્ચારણ એ ગુજરાતીમાં બે છે કે જે કોમળ છે, અને જે કોમળ છે એને તમે વિભક્ત નથી કરી શકતા. ભીત, જો ચિંતન, તો તમે એ તીવ્ર છે ચિંતન. પણ ચી થરું, તો ચી થરું, ચીંધ, તો ચિંધ નહીં ચીંધ. આપણે હમણાં વાત કરી હતી કે ગુંબો, જો આ તીવ્ર છે ગુંબો. પણ આ જો ઢીકો, તો જો ઢીકો કઈ ઢીંકો એમ કહીએ છીએ નહીં, તીવ્ર નહીં બોલાય. તો આ જે છે એ જે જરાક જ સાનુનાસિક સ્વર છે એને ગુજરાતીમાં કોમળ અનુસ્વાર કહ્યા છે. એટલે ગુજરાતીમાં અનુનાસિકના બે પ્રકારના ઉચ્ચારણ છે.
સાનુનાસિક વ્યંજન અને સાનુનાસિક સ્વર એટલે તીવ્ર અનુસ્વાર અને કોમલ અનુસ્વાર, આ બે, અને આને જોડણી સાથે પણ સંબંધ છે, પણ એ પછી આપણે જોઈશું. અત્યારે પૂરું કરીએ.